નમસ્કાર મિત્રો, આજે આપણે નિયત સંકલન વિશે જોઈશું. અનિયત સંકલન સ્વાધ્યાય 7.1 થી 7.7 સુધીના એક્ઝામ્પલ હતા મિત્રો. સ્વાધ્યાય 7.8 એક લક્ષના સરવાળા તરીકે નિયત સંકલિત હતું, પરંતુ એ હાલ આ સિલેબસમાં ન હોવાથી આપણે 7.9 સ્વાધ્યાય જોઈએ છીએ. ત્યાર પછી મિત્રો સમય મળે એટલે એ પણ જોઈ લઈશું. આપણે સ્વાધ્યાય 7.9 જે છે એમાં નિયત સંકલન. તો નિયત સંકલનમાં શું કે ચોક્કસ નિશ્ચિત કિંમત દ્વારા સંકલિતનું મૂલ્ય મેળવવું. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ નિયત સંકલન. સંકલન એટલે કે મિત્રો fx dx, પરંતુ અહીંયા a અને b લખવામાં આવે છે. સંકલન a to b fx dx માં a ને સંકલનની અધસીમા અને b ને સંકલનની ઉર્ધ્વ સીમા કહેવામાં આવે છે. a to b સંકલન fx dx. ધારો કે કોઈ સંકલન જે રીતના મિત્રો આપણે મેળવ્યું છે, સંકલન અત્યાર સુધીના જે સૂત્રો, આદેશની રીત, ખંડેસર સંકલન, આંશિક અપૂર્ણાંકની રીત, એ બધા એ જ રીતના જ મિત્રો આપણે સંકલિતો મેળવવાના છે. એનાથી થોડુંક વધારે સ્ટેપ છે કે એનું નિશ્ચિત કિંમત આગળ મૂલ્ય પણ મેળવવાનું છે. એટલે અહીંયા a અને a to b, તો b એ ઉર્ધ્વ સીમા છે અને a અધર સીમા છે. ધારો કે આ સંકલન fx dx નું મૂલ્ય આપણે જાણીએ છીએ મિત્રો કે fx છે અથવા તો fx + c છે, રાઈટ. સંકલન fx dx આપણને શોધતા આવડે છે. અન્ય સંકલન મિત્રો હવે આપણને આવડે છે. હવે a to b જે નિયત મૂલ્ય જે આપ્યું છે, ચોક્કસ નિશ્ચિત કિંમત આપી છે, એ નિશ્ચિત કિંમત તમારે મિત્રો a to b અહીંયા લાસ્ટ જે જવાબ આવે, સંકલિત જે મેળવવાનો જે જવાબ આવે એમાં બ્રેકેટ મોટા કૌંસમાં a to b મૂકવાના છે. ત્યાર પછી મિત્રો પહેલી જે કિંમત આ વિધેયમાં જે મૂકવામાં આવે છે એ ઉર્ધ્વ સીમાની આવે છે. એટલે કે અહીંયા જ્યાં ચલ હશે x, ત્યાં આગળ મિત્રો આપણે b પહેલી કિંમત મૂકીશું. એટલે કે મૂલ્ય આવશે પહેલું fb + c ઓછા, પછી ઓછા કરીને મિત્રો a ની કિંમત, અધર સીમાની કિંમત, આપેલ જે પરિણામ છે જેમાં ચલ x આવ્યો હશે મિત્રો, એમાં x ની કિંમત મિત્રો આ a મૂકવામાં આવે છે, અધર સીમા મૂકવામાં આવે છે. એટલે કે fx એની જગ્યાએ fa + c મૂકવામાં આવે છે. ધેરફોર મિત્રો અહીંયા fb, આ + c, આ ઓછા c કેન્સલ થઈ જવાનું. ધેરફોર fb - fa, એટલે કે સંકલિત a to b fx dx નું મૂલ્ય મેળવવું હોય તો મિત્રો શું આવે? fb - fa આવે. હવે મિત્રો અહીંયા તમે જોયું કે અહીંયા સંકલન જ્યારે આપણે અન્ય સંકલનમાં આપણે સ્વૈર અચળાંક મૂકતા હતા c, પરંતુ અહીંયા c નો લોપ થઈ જાય છે, કારણ કે પહેલી કિંમત મૂકો એમાં c આવવાનું મિત્રો. ઓછા કરીને બીજી કિંમત તમે અધર સીમાની મૂકશો એમાં c આવવાના. એટલે કે + c ઓછા c 0, રાઈટ. ધેરફોર fb - fa. એટલે ધ્યાન એટલું રાખવાનું છે કે નિયત સંકલિતમાં સ્વૈર અચળ મૂકવામાં આવતો નથી, રાઈટ મિત્રો. તો આ a to b fx dx નું મૂલ્ય, ધારો કે કોઈ સંકલિત કેપિટલ fx છે તો એનું મૂલ્ય હવે કેપિટલ fx છે, ધારો કે આનું મૂલ્ય સ્વૈર અચળ લખવાની જરૂર નથી. તો fx છે ધારો કે આનું મૂલ્ય મિત્રો, ને એની ઉર્ધ્વ સીમા b અને અધર સીમા a છે. તો હવે મૂલ્ય આનું a to b આગળ મેળવવું હોય તો મિત્રો ફરીથી fb - fa કરવાનું છે આપણે, રાઈટ. પહેલા b ની કિંમત ઓછા a ની કિંમત મૂકવાની છે. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આ જે છે સંકલિત જે છે એ મિત્રો આપણે જે આગળ ભણી ગયા એ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે, અને ક્યાંક બીજા 2-4 સૂત્રો મિત્રો આના બદલું આવશે તે પ્રમાણે હું તમને ગણાવતો રહીશ, રાઈટ. મોટા ભાગે આદેશની રીતથી એક્ઝામ્પલ ગણવાના હોય છે મિત્રો, આંશિક અપૂર્ણાંકની રીતથી પણ ગણવાના હોય છે, અને ખંડેસર સંકલનની રીતથી ગણવાના હોય છે, રાઈટ. ધારો કે મિત્રો એક સંકલન છે, ધારો કે x² dx 2 થી 3. હવે આનું મૂલ્ય મારે શોધવું છે, રાઈટ. તો x² નું સંકલન મિત્રો તમને ખબર છે, x² નું સંકલન x થી 3 ઘાત ભાગ્યા 3 ઘાતનો એક વધારો, એટલા નીચે. હવે અહીંયા જે સીમા આપી છે અધર સીમા અને ઉર્ધ્વ સીમા, તો અધર સીમા એટલે કે મિત્રો અહીંયા 2 આપી છે અને ઉર્ધ્વ સીમા 3 આપી છે. તો આ રીતના બ્રેકેટમાં તમારે 2 થી 3 કિંમત આગળ આનું મૂલ્ય શોધવાનું છે. હવે x ની કિંમત, હવે અહીંયા જો અચળ પદ હોય મિત્રો 1/3 માં 1/3 અચળ છે, તેને બહાર કાઢ લો તો પણ વાંધો નહીં, અંદર આવવા જશો તો પણ વાંધો નથી. 1/3 અચળ પદ છે, બહાર કાઢ લો મિત્રો, તો x નો ઘન રહ્યો અહીંયા 2 થી 3. ધેરફોર મિત્રો હવે 1/3 આની કિંમત 3 આગળ કરી દીધા, 3 નો ઘન fb મૂકી દીધું મૂલ્ય, b નું મૂકીએ, ઉર્ધ્વ સીમાનું મૂલ્ય પહેલા મૂકવાનું 3 નો ઘન ઓછા અધર સીમાની કિંમત પછી મૂકવાની 2 નો ઘન,
રાઈટ ધેરફોર 1/3 3 નો ઘન મિત્રો 27 થાય 2 નો ઘન 8 થાય ધેરફોર 27 માંથી 8 જાય તો 19/3 મિત્રો આપણો જવાબ છે। તો આમ નિયત સંકલનમાં કોઈ નિશ્ચિત કિંમત આગળ સંકલિતનું મૂલ્ય મેળવવું એ આપણે હવે શીખવાનું છે રાઈટ મિત્રો। તો આમ x2 નું સંકલન જે રીતના કરીએ છીએ એ રીતના મૂકો, જે સીમા આપી છે ઉર્ધ્વ સીમા અને અધર સીમા એ મૂકી દો બ્રેકેટમાં, પહેલી કિંમત ઉર્ધ્વ સીમાને મૂકી દો, ઓછા કરીને અધર સીમાને મૂલ્ય મૂકો મિત્રો રાઈટ। તો અહીંયા મિત્રો સ્વાધ્યાય 7.9 નું પહેલું એક્ઝામ્પલ જે છે અહીંયા દરેક દાખલા જે છે મિત્રો એમાં સંકલનની કિંમત તમારે શોધવાની છે એટલે કે મૂલ્ય શોધવાનું છે રાઈટ। પહેલો એક્ઝામ્પલ અહીંયા સ્વાધ્યાય 7.9 નું I બરાબર -1 થી 1 x + 1 * dx મિત્રો રાઈટ। હવે આપણને ખબર છે x નું સંકલન મિત્રો આપણે x નું સંકલન અલગ લેવું હોય તો અલગ, અથવા તો હવે મિત્રો આપણે જાણીએ છીએ તો ડાયરેક્ટ સંકલિત મૂકી દઈશું આપણે। તો x નું સંકલન x²/2 અને 1 નું સંકલન મિત્રો x રાઈટ ધેરફોર -1 થી 1 હવે લિમિટ જે આપી છે તમને આ લિમિટ કહેવાય મિત્રો અધર સીમા અને ઉર્ધ્વ સીમા। હવે x²/2 એમાં પહેલી કિંમત 1 ની મૂકીએ મિત્રો 1/2 1 નો વર્ગ 1 ભાગ્યા 2 વત્તા x ની જગ્યાએ 1 એટલે આખું જે જવાબ આવે છે વિધેયમાં મિત્રો એમાં પહેલી કિંમત ઉર્ધ્વ સીમાની મૂકવાની, દરેક ચલ જ્યાં x હોય ત્યાં 1 મૂકવાના એટલે કે 1 નો વર્ગ 1 ભાગ્યા 2 વત્તા 1 ઓછા કરીને હવે fb ઓછા fa એ fa એટલે કે આ કિંમત મૂકવાની હવે તો ઓછા 1 નો વર્ગ 1 ભાગ્યા 2 અને અહીંયા x ની જગ્યાએ ઓછા 1 ધેરફોર અહીંયા ઓછા 1 થશે રાઈટ। ધેરફોર મિત્રો 1/2 વત્તા 1 એટલે કે 3/2 ઓછા 2 એકા 2 ઓછા 1/2 થશે મિત્રો ઓછા ઓછા વત્તા થઈ જશે 1/2 3 વત્તા 1 4 ભાગ્યા 2 ધેરફોર મિત્રો મૂલ્ય આવશે 2 રાઈટ। તો આ પહેલો એક્ઝામ્પલ છે મિત્રો જે રીતના સંકલિત મેળવીએ છીએ એ રીતના મેળવવાનું છે। x નું સંકલિત x²/2 થયું અને 1 નું સંકલિત મિત્રો x થાય 1 dx એટલે x થાય રાઈટ। તો એ રીતના સંકલિત મેળવી લેવાનું છે। પછી જે આ લિમિટ આપી છે -1 થી 1 એ વારાફરતી ઉર્ધ્વ સીમાની કિંમત પહેલા મૂકવાની 1 પછી ઓછા નિશાનીમાં આપણે fb ઓછા fa છે મિત્રો એટલે જે મૂલ્ય મૂક્યું પછી ઓછા પછી આખો જે બ્રેકેટમાં જે છે મૂલ્ય એમાં -1 મૂકો મિત્રો અને પછી જે fb - fm સાદરૂપ આપો જે આવે જવાબ તમારો પહેલો એક્ઝામ્પલ મિત્રો। બધા જ એક્ઝામ્પલ મિત્રો આપણે જોઈશું, થોડું ધ્યાન રાખજો। બીજો જે છે મિત્રો I બરાબર સંકલન 2 થી 3 1/x dx। હવે આપણને ખબર છે 1/x નું સંકલન log mod x થાય મિત્રો રાઈટ। આ એનો જવાબ છે 1/x નું સંકલન log mod x અને 2 થી 3 હવે મિત્રો પહેલી ઉર્ધ્વ સીમાની કિંમત મૂકવાની તો log 3 ઓછા બ્રેકેટમાં log પછી 2 મૂકવાના મિત્રો 2 હવે અહીંયા તો ધન કિંમત છે એટલે કે log 3 ઓછા log 2 મિત્રો log b ઓછા log a એટલે log b/a પ્રમાણે 3/2 આ તમારો જવાબ છે મિત્રો રાઈટ। log 3/2 log a ઓછા log b તો log a ભાગ્યા b થાય ભાગાકારમાં log ની બાદબાકી થાય રાઈટ। log 3/2 બીજો એક્ઝામ્પલ। ત્યાર પછી મિત્રો ત્રીજો જે એક્ઝામ્પલ છે સંકલિત I બરાબર 1 થી 2 4x³ ઓછા 5x² વત્તા 6x વત્તા 9 dx રાઈટ। હવે મિત્રો દરેકનું સંકલિત અલગ અલગ આપણે લઈ લઈએ છીએ। હવે આપણે અલગ અલગ સંકલિત અહીંયા લેવાની જરૂર નથી મિત્રો, હવે આપણે અન્ય સંકલન ભણી ગયા, આપણને ઘણું બધું આવડે છે એટલે બને ત્યાં સુધી મિત્રો સ્ટેપ ઓછા થશે તો પણ વાંધો નથી, આપણે તો મિત્રો એનું મૂલ્ય શોધવું છે। તો રાઈટ તો 4x નો ઘન એની x ની 4 ઘાત ભાગ્યા 4 આનું સંકલિત મિત્રો ઓછા 5 x² નું સંકલિત x ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા 6 x નું સંકલિત x²/2 વત્તા 9 અચળ પદ એમને નીકળે 1 dx કહેવાય મિત્રો। તો 1 dx એટલે કે x તો 9x તો આ જે છે મિત્રો આ વિધેયનું સંકલિત છે। હવે મિત્રો અહીંયા 1 થી 2 સીમા મૂકી દઈએ 1 થી 2 જે છે રાઈટ। હવે મિત્રો અહીંયા જો 4 4 કેન્સલ થઈ જાય છે તો અહીંયા રહેશે શું x ની 4 ઘાત ઓછા 5/3 x નો ઘન અહીંયા મિત્રો જો છેદ ઉડાડી દેવાના 3x² વત્તા 9x 1 થી 2 તો હવે મિત્રો આ જે વિધેય છે એમાં પહેલી કિંમત 2 ની મૂકવાની છે। તો હવે હું 2 ની કિંમત મૂકું છું મિત્રો અંદર બ્રેકેટમાં 2 ની 4 ઘાત એટલે 16 થશે
ઓછા 5/3 2 નો ઘન એટલે કે 8 થશે મિત્રો, વત્તા 3x નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4 થશે, વત્તા 9 x ની જગ્યાએ 2 મૂકો, રાઈટ, ઓછા હવે મિત્રો 1 મૂકવાના છે, એક આમાં મૂકીશું તો 1 ની 4 ઘાત 1 ઓછા 5/3 થશે અહીંયા, અહીંયા પણ x નો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 વત્તા એટલે કે 3 રહેશે અહીંયા, અને વત્તા મિત્રો અહીંયા 9 રહેશે, રાઈટ। હવે આનું સાદુરૂપ આપણે આપી દઈએ મિત્રો પહેલા, ધેરફોર બરાબર શું આવશે, તો આ જે છે મિત્રો 16 8 પંચા 40 ભાગ્યા 3, 4 તારી 12 અને 9 દુ 18, 18 ને 12 30 થશે મિત્રો અહીંયા, ઓછા અહીંયા 1 ઓછા 5/3 1 ઓછા 5/3 વત્તા 3 વત્તા 9 12 થશે, રાઈટ। તો હવે મિત્રો અહીંયા 30 વત્તા 16 એટલે કે 46 ઓછા 40 ભાગ્યા 3 ઓછા 12 વત્તા 1 13 ઓછા 5/3, ધેરફોર મિત્રો અહીંયા 46 ગુણ્યા 3 કરીએ આપણે તો 6 તારી 18, 4 તારી 12 13 138 માંથી 40 બાદ કરો એના ભાગ્યા 3 ઓછા 13 તારી 39 માંથી 5 જાય એટલે કે 34 ભાગ્યા 3, રાઈટ। તો હવે મિત્રો 138 માંથી 40 જાય એટલે કે મિત્રો આપણે અહીં 98 લખીશું, 98 ભાગ્યા 3 ઓછા 34 ભાગ્યા 3, ધેરફોર મિત્રો 4 9 માંથી 3 જાય 6 64 ભાગ્યા 3 મિત્રો આ તમારો જવાબ છે, રાઈટ। 8 માંથી 4 જાય 4 9 માંથી 3 જાય 6 અને છેદમાં 3 સરખા હતા મિત્રો એટલે એક જ વગર લખી શકાય 64 ભાગ્યા 3। તો આ છે મિત્રો તમારો પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 4, 0 થી π/4 અધસીમાં 0 આપી છે, ઉર્ધ્વસીમાં π/4 આપી છે, sin 2x dx નું સંકલિત મેળવવાનું છે મિત્રો। તો અહીંયા મિત્રો sin 0 થી π/4 sin 2x dx i બરાબર, ધેરફોર મિત્રો sin 2x નું સંકલન, sin નું સંકલન મિત્રો માઈનસ cos થાય, પરંતુ અહીંયા 2x છે એટલે જે સહગુણક છે ભાગાકારમાં આવે એટલે કે 1/2 માઈનસ cos 2x થાય, રાઈટ। તો આ સંકલિત છે મિત્રો, હવે લિમિટ મૂકી દઈએ 0 થી π/4, ધેરફોર અચળ પદ છે મિત્રો બહાર કાઢ લો તમે તો અંદર રહેશે મિત્રો ખાલી cos 2x 0 થી π/4, રાઈટ, ધેરફોર બરાબર -1/2 cos x ની જગ્યાએ મિત્રો π/4 ખૂણો આપ્યો છે તો x ની જગ્યાએ π/4 મૂકો તો 2 ના 2 આગળ છે તો cos 2 * π/4 ઓછા હવે મિત્રો 0 મૂકો અહીંયા તો cos 2 * 0, therefore -1/2 2 to 4 થાય મિત્રો એટલે cos π/2 એટલે 0 ને અહીંયા મિત્રો cos 0 એટલે કે 1, therefore -1 * -1/2 therefore 1/2 મિત્રો થશે। તો રાઈટ 0 થી π/4 sin 2x dx નું મૂલ્ય મિત્રો કેટલું આવ્યું 1/2, લિમિટ શું આપી હતી 0 થી π/4। પાંચમો પ્રશ્ન મિત્રો, zero થી π/2 cos 2x, તો મિત્રો અહીંયા સંકલિત જ મેળવવાનું છે તમારે, cos 2x નું સંકલિત છે મિત્રો sin 2x અને x નો સહગુણક 2 જે છે ભાગાકારમાં એટલે કે / 2, રાઈટ। લિમિટ આપી દીધી છે 0 થી π/2 તો 1/2 બાર કોમન કાઢો મિત્રો, બ્રેકેટમાં જે છે sin 2x રહેવા દો, એના આગળ મિત્રો x ની વેલ્યુ મૂકો π/2 પહેલા, પછી મૂકો 0 તો 1/2 x ની જગ્યાએ π/2 મૂકીએ મિત્રો એટલે 2 * π/2 2 કેન્સલ, therefore pi થશે sin pi minus sin 0, x ની જગ્યાએ 0 મૂકીએ એટલે 2 * 0 0 sin 0, રાઈટ, therefore 1/2 sin pi જે છે મિત્રો sin pi ની કિંમત 0 અને sin 0 પણ 0, therefore મિત્રો જવાબ 0 આવશે, રાઈટ। તો પાંચમું મૂલ્ય જે છે એ 0 આનું મૂલ્ય। ત્યાર પછી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે, e⁻x dx નું 4 થી 5 લિમિટ આગળ સંકલિત મેળવવાનું છે મિત્રો।
ધેરફોર e રેઝ ટુ x નું સંકલિત મિત્રો આપણને ખબર છે e રેઝ ટુ x જ થાય એનું સંકલિત, રાઈટ? અને હવે એનું મૂલ્ય 5 થી 4 થી 5 આગળ, તો ધેરફોર મિત્રો પહેલા 5 મૂકવાના, તો e ની x ની જગ્યાએ 5 મૂકીએ છીએ, તો e ની 5 ઘાત, પછી ઓછા, હવે 4 મૂકીશું તો e ની 4 ઘાત, તો આ મિત્રનું મૂલ્ય છે, રાઈટ? પ્રશ્ન 7, 0 થી પાઈ બાય 4 tan x dx આગળ કિંમત શોધવાની છે મિત્રો. સંકલન tan x dx 0 થી પાઈ બાય 4 i બરાબર લઈએ મિત્રો ઇન્ટિગ્રેશન સંકલન tan x dx. tan x નું સંકલન મિત્રો log mod sec x. સૂત્રો બધા જ યાદ રાખવાના છે મિત્રો, log mod sec x, રાઈટ? હવે અહીંયા 0 થી પાઈ બાય 4 લિમિટ સ્ક્વેર અચળ નિયત સંકલનમાં મૂકવામાં આવતો નથી મિત્રો, એનો લોપ થઈ જાય છે. હવે પહેલી કિંમત પાઈ બાય 4 નહીં, તો log x ની જગ્યાએ મિત્રો પાઈ બાય 4 મૂકીએ છે, તો log પાઈ બાય 4 ઓછા log ફરીથી જે વિધેય છે એમાં sec 0 મૂકવાના મિત્રો, રાઈટ? તો log sec પાઈ બાય 4 એટલે કે 1/√2, sec પાઈ બાય 4 મિત્રો એટલે કે √2 આવશે, cos પાઈ બાય 4 √2 આવે એટલે કે cos પાઈ બાય 4 1/√2 આવે એટલે sec પાઈ બાય 4 √2 આવશે મિત્રો અહીંયા, ઓછા sec 0 1 log 1 0 એટલે કે 0. therefore log √2 જે છે એને લખાય 2 ની 1/3 ઘાત. આ પણ જવાબ જ છે મિત્રો, પણ એને હજી બધું લખવું હોય તો 2 ની 1/3 ઘાત 1/3 ઘાત આગળ આવી જાય, 1/3 log 2 ઘણી વખત આવા પણ મિત્રો જવાબ હોઈ શકે. આ પણ જવાબ સાચો છે, રાઈટ? તો આ છે 7મો પ્રશ્ન. 8મો પ્રશ્ન છે મિત્રો cosec x dx નું સંકલિત અને લિમિટ આપી છે પાઈ બાય 6 થી પાઈ બાય 4. મિત્રો cosec x નું સંકલિત શું થાય? cosec x નું સંકલિત મિત્રો log mod cosec x minus cot x થાય. એનું મૂલ્ય હવે પાઈ બાય 6 થી પાઈ બાય 4 આગળ મેળવવાનું છે, રાઈટ? પહેલી કિંમત જ્યાં x દેખાય ત્યાં પાઈ બાય 4 મૂકી દો મિત્રો, એટલે કે પહેલું વિધેય જે છે બરાબર શું આવશે? log mod cosec પાઈ બાય 4 minus cot પાઈ બાય 4 ઓછા બ્રેકેટ ભાવે પાઈ બાય 6 મૂકી દો, તો log mod cosec પાઈ બાય 6 minus cot પાઈ બાય 6, રાઈટ? હવે મિત્રો cosec પાઈ બાય 4 ની કિંમત તમે જાણો છો, તો log cosec પાઈ બાય 4 એટલે કે √2, cot પાઈ બાય 4 એટલે કે 1 ઓછા એ રીતના મિત્રો log mod cosec પાઈ બાય 6 એટલે કે 2 અને cot પાઈ બાય 6, cot પાઈ બાય 6 એટલે કે મિત્રો √3. therefore મિત્રો હવે log a ઓછા log b છે મિત્રો, તો log a ભાગ્યા b પ્રમાણે log a એટલે આ ભાગ છે, તો √2 - 1 ભાગ્યા લખો શું લખાય? 2 - √3 મિત્રો. તો આ પણ તમારો જવાબ છે, રાઈટ? તો આ જે છે મિત્રો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 9, zero થી 1 dx upon √1 minus x square i બરાબર મિત્રો 1 upon √1 minus x square નું સંકલિત શું થાય? કયા વિધેયનું વિકલન છે આ? 1 upon √1 minus x square sin inverse નું. therefore આનું સંકલિત શું થાય? sin inverse થાય મિત્રો. તો પ્રતિવિકલન છે, આપણને ખબર સંકલિત એટલે શું? વિધેયનું પ્રતિવિકલન. તો sin inverse x છે મિત્રો, આનું સંકલિત 1 upon √1 minus x square નું સંકલિત શું થાય? sin inverse x થાય. લિમિટ કઈ મૂકવાની છે? 0 થી 1. therefore મિત્રો sin inverse 1 ઓછા sin inverse 0. sin inverse 1 એટલે કે પાઈ બાય 2 અને sin inverse 0 એટલે કે 0. therefore મિત્રો પાઈ બાય 2 મૂલ્ય આવે, રાઈટ? તો આ છે મિત્રો પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 10 મિત્રો 0 થી 1 સંકલન dx upon 1 plus x square 1 upon 1 plus x square 1 upon 1 plus x square
એ મિત્રો કયા વિધેયનું વિકલન કહેવાય? 1/1 + x² tan ઇન્વર્સ x નું. એનો મતલબ 1/1 + x² નું સંકલન શું થાય? tan ઇન્વર્સ x, રાઈટ? તો અહીંયા tan ઇન્વર્સ x, આનું સંકલિત મિત્રો tan ઇન્વર્સ x, અને બ્રેકેટમાં જે મૂલ્ય મૂકવાનું છે 0 થી 1 આગળ મૂકવાનું છે. ધેરફોર મિત્રો પહેલા 1 મૂકીએ તો tan ઇન્વર્સ 1 ઓછા tan ઇન્વર્સ 0. tan ઇન્વર્સ 1 એટલે કે મિત્રો π/4 અને tan ઇન્વર્સ 0 એટલે કે 0. ધેરફોર મિત્રો π/4, રાઈટ? તો પહેલો પ્રશ્ન. 11મો પ્રશ્ન જુઓ મિત્રો, x² - a² છે. I બરાબર 2 3 થી 1 x નો વર્ગ ઓછા 1 નો વર્ગ into dx. આવો મિત્રો અવયવ છે નીચે છેદમાં. તો આ જે કયા ટાઈપનું એક્ઝામ્પલ છે યાદ કરવા છે બધા સૂત્રો મિત્રો. 1/x² - a² dx. આ રીતના મિત્રો આપેલું હોય 1/x નો વર્ગ ઓછા a નો વર્ગ. તો આનું સૂત્ર હતું 1/2a log mod x - a x plus a plus c, રાઈટ? તો મિત્રો એ રીતના અહીંયા શું થશે આનો જવાબ? 1/2a, a એટલે મિત્રો અચળ પદ, log mod x - a એટલે કે 1 છેદમાં x plus 1. સ્વૈર અચળ મિત્રો નિયત સંકલનમાં આવે નહીં, રાઈટ? અને 2 થી 3 કિંમત મૂકી દો. હવે મિત્રો એનું સાદુરૂપ આપીશું આપણે. ધ્યાન મિત્રો 1/2 જે છે અચળ પદ બહાર કાઢ લો. log mod x - 1 x plus 1 માનાંકમાં 2 થી 3. ધેરફોર મિત્રો 1/2 પહેલી કિંમત 3 મૂકીએ આખા વિધેયમાં મિત્રો જ્યાં x દેખાય ત્યાં. તો શું આવશે? log 3 ઓછા 1 એટલે કે 2 અને 3 વત્તા 1 એટલે કે 4. પહેલી કિંમત મુકાઈ ગઈ મિત્રો માઈનસ log. હવે 2 મૂકીએ આપણે. log માનાંકમાં 2 - 1 therefore 1 અને 2 plus 1 એટલે કે 3, રાઈટ? therefore 1/2 બ્રેકેટમાં log 1/2 minus log 1/3, રાઈટ? therefore મિત્રો 1/2 log આ જે કિંમત છે ધન થઈ જાય મિત્રો 1/2 નું મૂલ્ય માનાંકમાં ઓછા log 1/3, રાઈટ? therefore મિત્રો 1/2 log b ઓછા log a એટલે log b ભાગ્યા 1 એટલે કે 1/2 એના ભાગે 1/3 થાય મિત્રો. આના ભાગે આ થાય એટલે આનો છેદનો છેદ 3 ઉપર જશે ને ઉપરનો છેદ નીચે આવશે. 2 નીચે આવશે 3 ઉપર જશે. therefore 1 log 3/2 મિત્રો આ તમારો જવાબ થશે, રાઈટ? તો આ જે છે મિત્રો પ્રશ્ન નંબર 11. એમાં સૂત્ર મિત્રો ઓળખવાનું છે. ખાસ સંકલિતમાં અનિયત હોય કે નિયત હોય મિત્રો કયા સૂત્ર એપ્લાય કરવું છે એ આપણે જાણીએ. પછી મિત્રો એની કિંમત જે અધસીમાની ઉર્ધ્વસીમાની આપી છે મૂકી દઈએ. ત્યાર પછી મિત્રો આપણને સંકલિતનું મૂલ્ય મળે, રાઈટ? હવે મિત્રો 0 થી π/2 cos² x. હવે અહીંયા cos² x છે મિત્રો. વિધેય જે છે cos નો વર્ગમાં છે મિત્રો. cos x હોય તો મિત્રો એનું sin x થાય. તો cos વર્ગ હોય તો મિત્રો એને સરવાળા સ્વરૂપમાં ફેરવવું પડે પહેલા વિધેયને. cos² x ને સરવાળા સ્વરૂપમાં ફેરવવું પડે મિત્રો. એટલે કે cos² x નું સૂત્ર છે મિત્રો 1 + cos2x/2, રાઈટ? ખૂબ ધ્યાન રાખવાનું મિત્રો. આ cos² x એટલે કે 2 cos² x અથવા તો cos2x બરાબર સૂત્ર હતું મિત્રો 2 cos² x - 1, 2 cos² x - 1, રાઈટ? ઓછા 1 આ બાજુ આવે એટલે કે 1 + cos2x બરાબર શું લખાય? 2 cos² x. therefore cos² x બરાબર લખો તો 2 છેદમાં આવે તો 1 + cos2x ભાગ્યા 2 બરાબર લખાય cos² x મિત્રો. તો ગુણાકાર સ્વરૂપમાં છે મિત્રો. cos² બે વખત આપ્યા હોય અથવા તો sin² આપ્યા હોય તો 1 - cos2x લખાય મિત્રો. તો એને સરવાળા સ્વરૂપમાં ફેરવી નાખવાના. પછી મિત્રો અલગ અલગ સંકલન સહેલું થઈ જાય, રાઈટ? તો આ ખૂબ ધ્યાન રાખવાની બાબત છે. ઘણી વખત છોકરાઓ અહીંયા ગુંચાઈ જાય cos² નું શું કરવું, તો ત્યાર પછી એમને યાદ નથી આવતું મિત્રો કે સરવાળા સ્વરૂપમાં ફેરવીને પછી એનું વિધેય સરળ થઈ જશે સંકલિત કરવું. તો 1 + cos2x/2 dx. હવે મિત્રો 0 થી π/2 અલગ અલગ સંકલન લઈ લઈએ તો પણ શું થાય મિત્રો 1/2 dx. તો 1/2 dx, રાઈટ? વત્તા 1/2 0 થી π/2 આ રીતના પણ મિત્રો ગણી શકાય cos2x dx, રાઈટ? 1/2 dx વત્તા 1/2 cos2x dx. લિમિટ બંનેમાં 0 થી π/2 છે મિત્રો. તો 1/2 x dx નું મૂલ્ય x
0 થી પાઈ બાય 2 વત્તા 1/2 cos 2x નું સંકલન, cos 2x નું સંકલન મિત્રો sin 2x by 2 આવે, રાઈટ, 0 થી પાઈ બાય 2. હવે એની કિંમત મિત્રો આપણે શોધીશું 2 3 આગળ, સોરી 0 થી પાઈ બાય 2 આગળ, તો 1/2. પહેલી કિંમત મિત્રો આની શોધી હતી, પહેલા પાઈ બાય 2 મૂકવાના, તો પાઈ બાય 2 માઈનસ 0, રાઈટ, પાઈ બાય 2 ઓછા શું આવશે મિત્રો 0 વત્તા 1/2, અને આ 2 મિત્રો બહાર કાઢ લો તો 1/4 થઈ જશે. બ્રેકેટમાં પહેલી કિંમત હવે sin 2x માં પહેલા પાઈ બાય 2 મૂકીએ તો 2 * પાઈ બાય 2 એટલે પાઈ થશે, એટલે કે sin પાઈ ઓછા હવે 0 મૂકીએ મિત્રો તો sin 2 * 0 એટલે sin 0. therefore મિત્રો 1/2 * પાઈ બાય 2 therefore પાઈ બાય 4 વત્તા અહીંયા જે છે મિત્રો sin પાઈ એટલે કે 0 ઓછા 0 પણ 0, therefore મિત્રો અહીંયા 0 જ આવશે, એટલે આ કિંમત પાઈ બાય 4 જ મળશે મિત્રો આપણને, રાઈટ. તો આમ cos2 x નું 1 + cos2x by 2 સંકલન પછી કરવાનું મિત્રો, પછી જે લિમિટ આપી છે લિમિટ મૂકી દો, પહેલી ઉર્ધ્વ સીમા મૂકો, પછી અર્ધ સીમા મૂકો, સાદુરૂપ આપો, રાઈટ. પ્રશ્ન 13મો, સંકલન 2 થી 3 લિમિટ આપી છે x dx x² + 1. મિત્રો અહીંયા જો છેદમાં તમને આપ્યું છે એકલું 1 આપ્યો તો x² + a² પ્રમાણે આપણે tan inverse x by 1/a સૂત્રનો ઉપયોગ કરત, પરંતુ ઉપર ચલ છે. નીચે જે છે મિત્રો x² + 1 છે, ઉપર x છે, છેદનું વિકલન ઉપર થાય છે. કેટલી બાબતો જોવાની મિત્રો, પહેલા તો કોઈ સૂત્ર લાગુ પડે છે, 1x² + a² છે નહીં એટલે સૂત્ર લાગુ નહીં પડે, ડાયરેક્ટ કોઈ ફોર્મ્યુલા આપણે અહીંયા મિત્રો એપ્લાય નહીં કરી શકીએ. ત્યાર પછી જોવાનું કે અહીંયા છેદ જે છે એનું ઉપર વિકલન મળે એવું છે. હા, તો x² + 1 છે મિત્રો, એનું વિકલન 2x, તો 2x જોવા માટે અહીંયા ખાલી 2 જોઈએ, તો 2 વડે ગુણો 2 વડે ભાગી નાખો મિત્રો. તો i બરાબર 2 વડે ગુણીએ છે અને 2 વડે ભાગીએ છે એટલે શું લખાય 2 3, x ની જગ્યાએ લખાશે 2x છેદમાં x² + 1 * dx. તો હવે જુઓ મિત્રો, છેદનું વિકલન ઉપર આપેલું છે તો log મળ કરીને લખી શકાય, therefore 1/2 આનો જવાબ છે મિત્રો log mod x² + 1 માનાંક પૂરો, લિમિટ મૂકી દો 2 થી 3. therefore મિત્રો 1/2 પહેલા 3 જે છે મૂકો મિત્રો, એટલે કે log 3 નો વર્ગ 9 + 1 10 થશે, ઓછા log 2 નો વર્ગ 4 + 1 એટલે કે 5 થશે મિત્રો. therefore 1/2 log 10 ભાગ્યા 5 લખાશે મિત્રો અહીંયા, therefore 1/2 log 5 * 10 એટલે કે log 2 લખાશે મિત્રો. આ જવાબ છે તમારો, રાઈટ. તો 13મો પ્રશ્ન હતો મિત્રો. 14મો પ્રશ્ન જુઓ, તો પહેલી આ બાબત જોવાની મિત્રો, ઉપર ચાલ આપ્યા છે, નીચે જે છેદમાં છે એને જેવું વિકલન ઉપર થાય છે કે કેમ, એના માટે મિત્રો જે ઉમેરવા પડતા હોય, બાદ કરવા પડતા હોય કે ભાગાકાર કરવો પડતો હોય, એ આપણે કરવાનું છે. તો જો ફરીથી મિત્રો અહીંયા i બરાબર જે છે 0 થી 1 છેદમાં જે છે મિત્રો 5x² + 1 * dx છે, રાઈટ. હવે ઉપર ચાલ x આપ્યો છે, પરંતુ આનું વિકલન શું થાય મિત્રો, તો 5x² નું વિકલન 10x થાય મિત્રો, રાઈટ. તો આપણે 10x જોઈએ. તો મિત્રો અહીંયા કેટલા આપ્યા છે, 2x આપ્યા છે, તમે શું કરો 2 કોમન કાઢ લો મિત્રો. પહેલા તો 2 કોમન કાઢી લીધા તો અહીંયા શું રહેશે, હવે x + 3/2 રહેશે, રાઈટ. હવે મિત્રો 2 0 થી 1 10x જોઈએ એટલે 10 વડે ગુણો મિત્રો, 10 વડે ભાગો, તો અહીંયા મિત્રો 10 વડે ગુણીએ એટલે 10x વત્તા મિત્રો 10 તારી 30, 30/2 એટલે કે 15 થઈ જશે. નીચે છેદમાં વિકલન 5x² 1 નું 10x થાય મિત્રો, એટલે ઉપર 10x લાવવા માટે 10 વડે ગુણ્યા એટલા ને એટલા ભાગ્યા, ગુણીએ એટલે 10x થાય, 10 તારી 30/2 એટલે 15 થાય, છેદમાં જે છે મિત્રો 5x² + 1 * dx થશે, રાઈટ. હવે મિત્રો આ જે છે મિત્રો એનું વિકલન જે છે આ, therefore મિત્રો શું લખાશે 2/10 એટલે કે 2 × 5 = 10, 1/5 થશે. therefore 1/5 સંકલન 0 થી 1 10x ભાગ્યા 5x² + 1 dx વત્તા 15 ભાગ્યા મિત્રો 5 એટલે કે 3 થઈ જશે, અહીંયા 3 0 થી 1 આ 15 હતા મિત્રો, એ અહીંયા ગુણાશે 1/5 સાથે એટલે કે 3 1 શું રહેશે 5x² + 1
ઇન્ટુ dx, રાઈટ. તો આમ બે અલગ અલગ મિત્રો સંકલન મળે આપણને 10x ભાગ્યા કરો અને 15 ભાગ્યા કરો. 15 ભાગ્યા કરો એટલે કે અહીંયા 5 હતા એટલે કે 3 થઈ ગયા મિત્રો. હવે આ જે છે છેદનું વિકલન ઉપર આપ્યું છે, છેદનું વિકલન મિત્રો ઉપર આપ્યું છે એટલે કે એનો જવાબ શું આવશે? તો log mod લખાશે. અને આ જે છે મિત્રો એ x² + a² પ્રમાણે તમારે એનું સાદુરૂપ આપવું પડશે. 1/x², એટલે કે કોનો વર્ગ છે મિત્રો? તો √5x² કહી શકાય મિત્રો, ને આ 1 નો વર્ગ કહેવાય. તો x² + a² જેવું એક્ઝામ્પલ છે મિત્રો, કે 1/8 tan inverse x/a, રાઈટ. તો હવે બંનેના સંકલિત આપણને ખબર છે મિત્રો, તો મૂકી દઈએ તો 1/5 log mod 5x² + 1, રાઈટ, +3. અને આનું જે છે મિત્રો સંકલિત શું થાય? તો 1/a, 1/a એટલે કે 1 જ છે મિત્રો અહીંયા, tan inverse x/a, x/a એટલે મિત્રો અહીંયા 1 છે, રાઈટ. અને આ x નો સહગુણક √5 છે, તો મિત્રો એને √5 વડે ભાગાકારમાં જશે. અને આના જે છે લિમિટ મિત્રો કેટલી આપી છે તમને? આની લિમિટ 0 થી 1 આપ્યું છે, રાઈટ. તો આમ મિત્રો આનું સંકલિત મિત્રો log mod 5x² + 1 + 3/3. આનું છે મિત્રો 1/5, પછી tan inverse x/a, x એટલે મિત્રો સોરી અહીંયા x એટલે √5 આપો છે મિત્રો, એટલે √5x/1, રાઈટ. તો હવે મિત્રો અહીંયા 1 થી 0 જે આપી છે લિમિટ એ આપણે મૂકીએ એની અંદર. પહેલા 1 મૂકી દઈએ મિત્રો અહીંયા. પહેલા 1 મૂકવાથી શું આવશે મિત્રો? તો 1/5 log 1 મૂકવાથી મિત્રો 1 નો વર્ગ 1 ગુણ્યા 5, 5 + 1 એટલે કે log 6 આવશે મિત્રો. ધન છે એટલે log 6 જ લખું છું હવે હું અહીંયા. છેદમાં 3 ભાગ્યા √5 tan inverse √5 into 1 એટલે કે √5 લખાશે, tan inverse √5 ઓછા. હવે મિત્રો 0 મૂકીએ આપણે, તો અહીંયા 0 મૂકીશું આપણે, તો 0 + 1 એટલે કે log 1 0, 0 ગુણ્યા આ પણ 0 થઈ જશે મિત્રો. ફરીથી x ની જગ્યાએ 0 મૂકીશું એટલે કે આ 0, 0 + 1 એટલે 1, log 1 એટલે 0, 0 સાથે ગુણાકાર 0, રાઈટ. એટલે આ પણ 0 થઈ જશે. અહીંયા પણ મિત્રો તમે જુઓ tan inverse x ની જગ્યાએ 0 મૂકીશું એટલે 0 થઈ જશે, એટલે આ પણ પદ કેવું થઈ જશે મિત્રો? 0. એટલે ઓછા કરીને જે પદ આવે છે તો આખું મિત્રો 0 આવે છે, એટલે લખવાની જરૂર નથી. 15મો પ્રશ્ન છે મિત્રો, 0 થી 1 x e⁻x² * dx, રાઈટ મિત્રો. એની ઘાતમાં જે આપ્યું છે મિત્રો એને આદેશ તરીકે લઈ લઈએ આપણે. તો x² બરાબર આદેશ લઈએ, x² બરાબર t, તો એનું વિકલન 2x dx બરાબર શું થાય? dt. હવે મિત્રો ધ્યાન રાખો કે જ્યારે આદેશ તમે લો તો તમારે આ ચલ પરિવર્તન કરવાનું છે હવે, રાઈટ. તો ચલ પરિવર્તન જો કરવાનું હોય તો x ની કિંમત જ્યારે 0 હતી ત્યારે t ની કિંમત શું? કારણ કે ચલ તમે t લાવવાના છો, એટલે અહીંયા મિત્રો શું કરવાનું તમારે? અહીંયા બે બાબત છે કે x બરાબર 0 છે અને x બરાબર 1 છે, રાઈટ. તો હવે x બરાબર 0 ત્યારે t બરાબર કેટલા થશે? તો x બરાબર 0 અહીંયા મૂકી દો, તો 0 નો વર્ગ 0, t બરાબર કેટલા? 0. એટલે x બરાબર 0 ત્યારે t બરાબર 0. x બરાબર 1, તો x બરાબર 1 ત્યારે t કેટલા? 1 નો વર્ગ 1, એટલે કે t બરાબર પણ 1 ત્યારે t બરાબર પણ 1. અહીંયા મિત્રો કિંમત એની એ જ રહેશે, પરંતુ ચલ જે પરિવર્તન કરતા હો તમે ત્યારે જે ચલમાં તમારે પરિવર્તન કરવાનું છે મિત્રો એ t હોય તો t માં તમારે આ લિમિટ તમારે શોધવાની છે, રાઈટ. કે આ ધારેલા જે વિધેયમાં મૂકી દેવાની. તો x ની કિંમત 0 ત્યારે t બરાબર 0 થાય છે, અને અહીંયા x ની કિંમત 1 ત્યારે પણ t બરાબર 1 થાય છે. બીજી બાબત મિત્રો, હવે x e⁻x² * dx છે, તો x dx બરાબર શું મળશે તમને? x dx બરાબર 1/2 dt મળશે, રાઈટ. તો આ બધી બાબતો મિત્રો હવે અહીંયા સંકલિતમાં આપણે આદેશનો ઉપયોગ કરીને તો 0 થી 1, તો 0 થી 1 એટલે કે અહીંયા 0 થી 1 જ રહેશે t માટે પણ, અને x dx એટલે 1/2 મિત્રો into dt, રાઈટ. અને e⁻x² એટલે e⁻x² જે છે મિત્રો એના બરાબર આપણે t ધારે એટલે e⁻t. therefore 1/2 e⁻t નું સંકલન મિત્રો e⁻t થાય 0 થી 1. therefore 1/2 મિત્રો હવે તમે આદેશ લઈ લીધો છે તમે, રાઈટ. એટલે કે t ની કિંમતના સ્વરૂપમાં તમે મૂકી દીધું છે, તો અહીંયા ડાયરેક્ટ t ની કિંમત તમે પહેલા 1 મૂકો તો e ની 1 ઘાત, ત્યાર પછી t ની કિંમત 0 મૂકો એટલે ઓછા e ની 0 ઘાત, રાઈટ. therefore 1/2 e ની 1 ઘાત એટલે e જ રહેશે મિત્રો, અને e ની 0 ઘાત 1 થાય. therefore 1/2 e - 1 આ તમારો જવાબ થાય, રાઈટ.
ઘણી વખત મિત્રો આપણે પરિવર્તન કરીએ છીએ પણ t ચલમાં જો ના ફેરવી હોય તો પછી અહીંયા તમારે મિત્રો t આવે ને એને પાછા મૂળ સ્વરૂપમાં મૂકી દેવા પડે, x² સ્વરૂપમાં મૂકી દેવા પડે. જો તમારે t પરિવર્તન ન કરવું હોય મિત્રો, ચલની કિંમત x બરાબર જે છે જ રહેવા દેવી હોય તો t ને શું કરવું પડે, x² ના સ્વરૂપમાં મૂકી દેવું પડે. પણ અગર તમે જો મિત્રો x ની જગ્યાએ હવે t ની વેલ્યુ તરીકે તમે લિમિટ લઈ લીધી હોય તો અહીંયા જે જવાબ આવે e⁻t એમાં t ની જગ્યાએ મિત્રો તમે 10 મૂકીને મૂલ્ય શોધી શકો છો. રાઈટ. પ્રશ્ન 16મો છે મિત્રો, 1 થી 2 5x² છેદમાં x² વત્તા 4x વત્તા 3 dx. હવે મિત્રો અહીંયા જુઓ, વિધેય પહેલા આપણે જોવું પડશે કે ઉપર ચલ x² છે છેદમાં x² છે. અહીંયા એવું નથી મિત્રો કે છેદનું વિકલન ઉપર મળી જાય. છેદમાં વિકલન જે છે તો 2x + 4 થાય, પણ અહીંયા તો x² વાળું પદ છે એટલે છેદનું વિકલન ઉપર થાય એ રીતના મિત્રો ભાગ ન પડે એના. સારું. બીજી વસ્તુ કે ઉપર જે છેદ છે એનો વર્ગ, ચલનો વર્ગ x નો વર્ગ છે, નીચે પણ x નો વર્ગ છે, ઉપર પણ ઘાત બહુપદીની 2 છે, નીચે પણ 2 છે, એટલે કે ઉચિત સમય વિધેય નથી. તો સૌપ્રથમ કામ એ કરવાનું છે મિત્રો કે આને ઉચિત સમય વિધેયમાં આપણે ફેરવવાનું છે. તો એના માટે મિત્રો આપણે શું કરતા હતા, તો x² જે છે મિત્રો, હવે અહીંયા 5x² આપ્યા છે તો 5 કોમન કાઢ લો મિત્રો, તો શું રહે x². હવે મિત્રો છેદમાં x² વત્તા 4x વત્તા 3 હવે ઉપર લાવવા હોય તમારે તો અહીંયા શું કરવું પડે, 4x વત્તા 3 ઉમેરવા પડશે ને એકલા ને એકલા તમારે બાદ કરવા પડશે. રાઈટ. ધેરફોર મિત્રો હવે એના ભાગ્યા કેટલા, એના ભાગ્યા x² વત્તા 4x વત્તા 3. હવે આ જે છે ભાગ એના છેદમાં આવશે મિત્રો ને આના છેદમાં આવશે. ધેરફોર 5 કોમન તો ખરા જ મિત્રો, અને x² ભાગ્યા આ જે છેદ અંશ અને છેદ સરખો છે એટલે કે 1. અહીં માઈનસ કોમન કા લઈએ એટલે મિત્રો 4x + 3 અને છેદમાં કેટલા રહેશે, x² + 4x + 3. તો આ જે છે મિત્રો બહુપદી, એ બહુપદીને આ રીતના મિત્રો લખી શકાય. હવે તમે જોવાનું સંકલન લઈએ તો 5 * 1 dx x, અને આ જે છે મિત્રો સમય વિધેય થઈ ગયું, ઉચિત સમય વિધેય થઈ ગયું મિત્રો. છેદ જે છે એની ઘાત અંશની ઘાત કરતા વધુ થઈ ગઈ મિત્રો. હવે તમે આને આંશિક અપૂર્ણાંકની રીતથી પણ મિત્રો દાખલો ગણી શકો. રાઈટ. તો આ જે છે ભાગ મિત્રો અહીંયા મૂકી દઉં છું. તો i બરાબર 5 ના 5 ગુણાકારમાં 1 થી 2, આ જે છે મિત્રો હવે 1 - 4x + 3 છેદમાં x² + 4x + 3 dx થશે મિત્રો. રાઈટ. તો હવે મિત્રો 5 1 dx 1 થી 2 dx ઓછા 5 સંકલન 1 થી 2 4x + 3 છેદમાં x² + 4x + 3 ના અવયવ પાડો મિત્રો. 3 × 3 એટલે x + 3 ને x + 1 પણ લખી શકાય. રાઈટ. આપણે આંશિક અપૂર્ણાંકની રીતે જોઈએ મિત્રો દાખલો. તો જુઓ મિત્રો આ જે છે એને આપણે i તરીકે લઈએ, i1 લઈએ, i આગળ લીધું છે એટલે 5 સંકલન 1 થી 2 dx એમને રહેવા દઈએ -5 આ જે છે મિત્રો ધારો કે i1 છે, આનું સંકલન મેળવવું છે મારે, તો i1 નું સંકલન મેળવવું છે મિત્રો મારે 1 થી 2 આગળ 4x + 3 છેદમાં x + 3 x + 1. રાઈટ. તો આ જે છે આંશિક અપૂર્ણાંક રીતિ મિત્રો શું કરતા હતા આપણે, તો 4x + 3 છેદમાં x + 3 x + 1 બરાબર a/ પહેલો અવયવ x + 3 વત્તા b ના છેદમાં બીજો અવયવ લખતા. આ ભાગ મિત્રો અહીંયા જશે તો 4x + 3 બરાબર શું મળે, તો આનો જે છેદ છે x + 3 તો આ x + 3 કેન્સલ થઈ જશે. ધેરફોર a ના ગુણકમાં x + 1 રહેશે વત્તા b આ જે છે મિત્રો અહીંયા જશે તો x + 1 કેન્સલ થઈ જશે, x + 3 રહેશે. હવે મિત્રો a અને b ની કિંમત આપણે મેળવતા હતા તો અહીંયા x + 1 આપેલું હોવાથી x + 1 બરાબર 0 લઈએ તો x બરાબર -1 લઈએ તો આ પદ 0 થઈ જશે. x + 3 આપેલા છે તો એટલે x બરાબર -3 લઈએ તો આ 0 થઈ જશે. તો આમ મિત્રો a અને b ની કિંમત મળશે આપણને. x બરાબર -1 લઈએ મિત્રો અહીંયા તો -4 + 3 therefore -1 તો આ 0 થઈ જશે મિત્રો, એટલે કે b ની કિંમત અહીંયાથી મળશે આપણને -1 + 3 એટલે કે 2. therefore b બરાબર શું આવ્યું તો -1/2. ત્યાર પછી મિત્રો x બરાબર -3 લઈએ તો આ 0 થઈ જશે. તો અહીંયા -3 મૂક્યો 4 × -3 -12 + 3 therefore -9 બરાબર આ 0 થઈ જશે, એટલે કે અહીંયા a
-3 + 1 therefore -2 માઇનસ માઇનસ કેન્સલ therefore a બરાબર 9/2 મિત્રો આવે। આ 9/2 અને b ની કિંમત -1/2 મિત્રો અહીંયા મૂકી દઈએ આપણે। આના બરાબર મિત્રો આ હતું અને એના બરાબર a ભાગ્યા x + 3 ને b ભાગ્યા x + 1 હતા। a ની કિંમત અને b ની કિંમત અહીંયા મૂકી દઈએ therefore મિત્રો i1 બરાબર સંકલન શું મળે મને તો 1 થી 2 a ભાગ્યા a ની કિંમત મિત્રો 9/2 હતા therefore 9/2 a ની કિંમત 1/x + 3dx વત્તા b b એટલે મિત્રો આપણે કિંમત જાણીએ છે -1/2 1 થી 2 1/x + 1 dx રાઈટ। તો આ જે છે મિત્રો એનું સંકલન હતું એના અલગ અલગ સરવાળા સ્વરૂપે આપણે લઈ લીધું મિત્રો। આ ભાગ અને આ ભાગ જુદો કરી દીધો એનો રાઈટ। હવે આ જે છે એનું સંકલિત મિત્રો શું મળે તો 1/x + 3 નું સંકલિત છે log mod x + 3 છે। આગળ 9/2 હતા જ મિત્રો અને આની કિંમત છે 1 થી 2 આગળ શોધવાની છે ઓછા 1/2 આનું પણ મિત્રો સંકલિત log mod x + 1 અને 1 થી 2 આગળ મિત્રો શોધવાનું છે મૂલ્ય। તો therefore મિત્રો હવે આના બરાબર મિત્રો એટલે કે i1 બરાબર 9/2 2 મૂકીએ 2 + 3 5 log 5 ઓછા 1 મૂકીએ તો log 1 + 3 એટલે કે log 4 થશે ઓછા 1/2 કૌંસમાં log 2 મૂકો 2 + 1 3 એટલે log 3 ઓછા 1 ની કિંમત મૂકો મિત્રો તો x બરાબર 1 મૂકીએ તો 1 + 1 2 એટલે કે log 2 થશે। therefore મિત્રો 9/2 log 5 ઓછા 9/2 સોરી 9/2 log 5/4 લખી દઈએ મિત્રો અહીંયા log a ઓછા log b ને log a/b પ્રમાણે ઓછા 1/2 log ફરીથી મિત્રો a ઓછા b એટલે a/b 3/2 લખી દઈએ અહીંયા। તો આ જે છે મિત્રો પરિણામ નંબર 2 એ આપણું i1 આવ્યું। આ કિંમત મિત્રો આપણે અહીંયા મૂકી દઈએ આપણું જે i હતું મિત્રો શોધવાનું હતું રાઈટ। therefore i બરાબર શું આવશે હવે તો i બરાબર મિત્રો જુઓ 5 કોમન કરી લઈએ છે આપણે બંનેમાં છે તો 5 કોમન કરી લઈએ તો આ 1 * 2 dx તો x નું મૂલ્ય મિત્રો 2 1 2 આગળ એટલે કે 2 ઓછા 1 થશે એટલે કે therefore અહીંયા 1 જ થઈ જશે મિત્રો રાઈટ। આ 5 પણ કોમન કરી લીધા છે i1 ની કિંમત મિત્રો આ જે છે મૂકી દઈએ આપણે 9/2 log 5/4 ઓછા 1/2 log 3/2 તો આ જે છે મિત્રો આપણો માંગેલ જવાબ છે રાઈટ। प्रश्न नंबर 17 मित्रों 0 થી π/4 * 2 sec² x + x³ + 2 * dx मित्रों अलग अलग संकलन લઈ લો તમે તો 2 કોમન કાઢો 0 થી π/4 sec² x કારણ કે sec² x નું સંકલન મિત્રો તમે જાણો છો x³ નું જાણો છો 2 * સંકલન dx નું જાણો છો अलग अलग संकलन લઈ લો તો 2 sec² x dx વત્તા ફરીથી મિત્રો અહીંયા 0 થી π/4 લિમિટ જે આપી છે દરેક માટે લાગુ પડે મિત્રો તો x³ dx वत्ता 0 થી π/4 2 कॉमन कर लो तो 2 * dx राइट। therefore मित्रों 2 * sec² x નું સંકલન tan x 0 થી π/4 આગળ વત્તા x³ નું સંકલન x ની 4 ઘાત છેદમાં 4 0 થી π/4 આગળ વત્તા 2 ના 2 સંકલન dx એટલે કે x 0 થી π/4 આગળ રાइट। therefore मित्रों 2 આ જે છે π/4 કિંમત પહેલા મૂકો તો tan π/4 tan 0 વત્તા 1/4 હતા મિત્રો બહાર કાઢ લો કોમન π/4 ની 4 ઘાત π/4 ની 4 ઘાત થશે મિત્રો અહીંયા ઓછા π/4 ની 4 ઘાત ઓછા 0 ની 4 ઘાત therefore 0 જ લખાશે મિત્રો અહીંયા x ની કિંમત પહેલા મૂકીએ મિત્રો π/4 ની 4 ઘાત ઓછા 0 મૂકીએ અહીંયા 0 ની 4 ઘાત 1/4 તો મિત્રો બહાર કાઢી લીધા વત્તા 2 ના 2 ફરીથી મિત્રો x ની કિંમત π/4 મૂકો તો π/4 માઈનસ પછી 0 મૂકો તો 0 therefore મિત્રો 2 tan π/4 એટલે કે 1 tan 0 એટલે કે 0 વત્તા 1/4 પાઈ ની 4 ઘાત
છેદમાં 4 ની 4 ઘાત 256 થશે મિત્રો, વત્તા 2 આ તો 0 છે, 2 into pi by 4 that was pi by 2, right? તો 2 into 1 minus 0 એટલે કે 2 વત્તા pi ની 4 ઘાત છેદમાં 6 4 24 નો ચોકડો વિધિ 102 થશે મિત્રો, 1024 વત્તા pi by 2. આ મિત્રો તમારો માંગેલ જવાબ છે, રાઈટ? તો આમ મિત્રો આ જે છે પ્રશ્ન 17 સુધી આપણે અહીંયા રવા દઈએ છે. સ્વાધ્યાય 7.9 ના એક્ઝામ્પલ હતા, આના હજી 2 4 5 એક્ઝામ્પલ બાકી છે મિત્રો. નવા વિડિયો લેક્ચર સાથે અને નવા સ્વાધ્યાય સાથે ફરીથી આપણે મળીશું. અને ત્યાં સુધી મિત્રો ફરીથી સંકલિત જે ટેસ્ટ છે એ 7.1 થી 7.7 સુધીનો હવે લેવાશે. એટલે આના બે ભાગ પાડીશું મિત્રો આપણે, અનિયત અને નિયત, રાઈટ? એટલે હવે ટેસ્ટ જે છે મિત્રો અનિયત સંકલનનો રહેશે, એમાં સ્વાધ્યાય 7.1 થી 7.7 સુધી.